તો મિત્રો આ બ્લોગ પૂરેપૂરો જોજો તો જ ખ્યાલ આવશે કે બ્લોગમાં શું છે અને શું નહીં. કેમ કે તમે બ્લોગ જોશો તો તમારા ગામમાં પણ કોઈ છોકરાને મદદરૂપ પણ આ બ્લોગ થઈ શકશે. તો બને તો આ બ્લોગને તમારા ગામનું ગ્રુપ હોય એમાં શેર કરજો અને મારી ચેનલને લાઈક કરજો. આગળ બ્લોગ જોતા રહો. જય માતાજી મિત્રો, ફરી વખત સ્વાગત છે તમારું અમારા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો અત્યારમાં મતલબ કે સવારમાં આવી ગયા આપણે યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં, જ્યાં આગળ મહેશજી પોલીસની, BSFની, આર્મીની ટ્રેનિંગ આપે છે. ત્યાં આગળ આવી ગયા. તમે જોતા રહેજો બ્લોગ. કઈ રીતના ટ્રેનિંગ થાય છે એ બધું હું તમને બ્લોગમાં બતાવતો રહે. જોતા રહો.
ઉપરથી દોડીને આવશે. એક આટલા હે દોડ્યો. 5 સેકન્ડ 6 સેકન્ડ 7 10 11 ગુડ ગુડ 16 17 18 પીવાનું પાણી એને પોતે વેચાતું લાવે. આપણે મિનરલ પીએ એને ખાલી. ચાલો ભાઈ બધું ઘૂમ્યા એટલે આ ઘૂમા બધું હાલ તું એનસીસી ની કેડેટ હે આવાજ સ્પોર્ટ્સમાં નહીં આવતો સ્પોર્ટ્સમાં આવે કમાન્ડો સાથે દાણો આપણે કેરમ જવાનું બદલ બરોબર ભાઈ મસ્તી નહીં ગાવ દેવાનું તો મારતું ડાઉન માથું નજર અપ અપ ડાઉન 2 डाउन 3 डाउन 4 डाउन 5 डाउन 6 डाउन 7 डाउन 8 डाउन 9 वेरी गुड डाउन 10 लगाओ गुड 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 डाउन 11 वेरी गुड अप अप डाउन 2 डाउन 3 डाउन 4 डाउन 5 डाउन 6 डाउन कम्फर्ट लागेल 7 कम्फर्ट लागेल दाखव डाउन 8 डाउन 9 डाउन 10 डाउन अप डाउन मैक्सिमम टाइम अप डाउन 3 डाउन 4 डाउन हाथ सीधा 5 किलो तो भाई मैं उपाड़ेगा डाउन डाउन धीमे धीमे 3 डाउन 4 डाउन 5 डाउन
ટાઈટ હશે તો કઈ નહીં થાય, બૂટ ઢીલો હશે તો ગયા. બૂટ ટાઈટ હશે કશું જ નહીં થાય. અને મોજા પહેરવાનું રાખો નહીં. આનાથી દોડતી વેળાએ હાથ આવશે. દોડતી વેળાએ કોઈ પગ થોડા આગળ પાછું થશે તો કશું પગ થાય નહીં. ચલો પગ બહાર. હવે બારની સાઈડ. આનાથી પગ આગળ પાછું થશે દોડતી વખતે ફાયદો આવશે નાનો મોટો. ના ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભારત માતા કી જય! જય હિન્દ. 100 નચિકેતા ફાઉન્ડેશન પાટણ સંચાલિત નચિકેતા સ્કૂલ ઓફ ડિફેન્સ દ્વારા આર્મી અને એસએસસી જીડીની લેખિત, ફિઝિકલ, મેડિકલ સુધીની ફ્રીમાં તૈયારી કરવામાં આવે છે. બીજું કે હાલ આપણે 2 બેન્ચો ચાલી રહી છે. આર્મીની લેખિતની બેન્ચ ચાલુ છે અને બીજી કે ફિઝિકલ જે એસએસસી જીડીની બેન્ચ ચાલુ છે. બરાબર. જે બીજું કે આપણે 1 જૂન 2025થી પણ હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવા જઈ રહ્યા છે. જે એડમિશન 1/6/2025થી ચાલુ થશે. બરાબર. જેમને એડમિશન લેવું છે, હોસ્ટેલમાં રહેવા માગતા હોય, એ આર્મી અને એસએસસી જીડીને આપવામાં આવશે. બરાબર. અને વાલી સાથે આવું હોસ્ટેલમાં જ્યારે ત્યારે રજીસ્ટ્રેશન કરાવવા આવો ત્યારે આની જે કન્ડિશન હશે એ તમને ત્યાં જોવા મળશે. પરંતુ ઓનલી ફોર એસએસસી જીડી અને અગ્નિવીરની તૈયારી કરતા છોકરાઓ માટે જ એડમિશન છે અને એમના માટે જ હોસ્ટેલ છે, અન્ય લોકો માટે નથી. જેથી કરીને અન્ય કોઈ લોકોએ આવું નહીં ખોટા ધક્કા ખાવા. અને હા, જે છેવાડાના લોકો છે જેમને કંઈ માહિતી જ નથી આવી છે એમના ખાસ જણાવવાનું કે પાટણમાં 100 નચિકેતા ફાઉન્ડેશન દ્વારા એસએસસી જીડી અને આર્મી માટેની ફિઝિકલ, લેખિત, રહેવાની અને ભણાવવાની તમામ સુવિધાઓ ફ્રીમાં આપવામાં આવે છે. જય હિન્દ. જય હિન્દ. જય ભારત. તો મિત્રો યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં હું આવ્યો તો હું તો પહેલી વખત આવ્યો. ત્યાં આગળ મંદિર પણ કયા માતાજીનું મંદિર છે તો મને ખ્યાલ નહીં હો મિત્રો. હારે બાર બોર્ડમાં આવે બાજુમાં. તો મિત્રો નચિકેતા ફાઉન્ડેશન નામની આ સંસ્થા છે જે બાળકોને ટ્રેનિંગ પણ આપે છે અને લાઇબ્રેરી પણ છે નચિકેતા ફાઉન્ડેશન નામની. અને હવે ટૂંક જ સમયની અંદર હોસ્ટેલનું પણ ઓપનિંગ કરવાનું છે. અને જે મહેશસિંહ નામના ભાઈ છે એ મારો હગ્ગો ભાઈ છે, જેને બીએસએફ, પોલીસ, આર્મીની ટ્રેનિંગ પણ પાસ કરેલી છે અને હાલમાં પોલીસની નોકરી જોઈન્ટ છે. અને છોકરાઓને ટ્રેનિંગ મહેશસિંહ જ આપે છે, પણ છોકરાઓ એમને મિલ્ખાસિંહ નામથી ઓળખે છે. અને ઘણા ખરા છોકરાઓને એને નોકરી પણ લગાવી દીધેલા છે. જે આજુબાજુ ગામડાના હશે એમને ખ્યાલ પણ હશે. અને તમારે જો પણ અહીંયા ટ્રેનિંગ કરવા આવવું હોય પોલીસની, આર્મીની, બીએસએફની, તો તમે પણ આવી શકો છો. તમારા ગામમાંથી કોઈ એવા ટેલેન્ટેડ છોકરા હોય તો ચોક્કસ આ સંસ્થાની મુલાકાત કરજો. આ કોઈ પેડ પ્રમોશન નહીં, કેમ કે આ કોઈનું પણ કલ્યાણ થઈ શકે એ માટેનો આ બ્લોગ હતો. તમે મારો બ્લોગ જોયો એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને મારો બ્લોગ ગમ્યો હોય તો તમારા મિત્રોમાં અને તમારા ગામમાં આ બ્લોગને શેરિંગ કરજો, તો જેથી કરીને આ બ્લોગ જોઈ અને પાટણ આજુબાજુના તો ઘણા બધા છોકરાઓ આવે છે, પણ પાટણ જિલ્લાના આવવા જોઈએ એના માટે મેં આ બ્લોગ બનાવ્યો. કેમ કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, એટલે સોશિયલ મીડિયા દ્વારા વધુ વ્યક્તિ સુધી આ વાતની જાણકારી જાય એના માટે મેં બ્લોગ બનાવ્યો હતો. તો તમે મારો બ્લોગ જોયો એ બદલ તમારો દિલથી આભાર.